ખેડૂતો પોતાના હક માટે સતત લડી રહ્યા છે ત્યારે અમારી બહેનો તમે જુઓ, મારી માતાઓ જુઓ, આ તમામ બહેનો અને માતાઓ અહીંયા આવી છે ખેડૂતો માટે. એમના હાથમાં અલગ અલગ બેનર છે. દેશના વિકાસમાં ખેડૂતોનું યોગદાન સર્વોપરી, ખાનગી કંપની હિતનો પરિપત્ર રદ કરો, પછી યોગદાન સર્વોપરી હિન્દીમાં પણ લખ્યું છે કૃષિ પ્રધાન દેશના નિજીકરણ બંધ કરો. હિન્દી અને ગુજરાતી એટલા માટે, ગુજરાતી આપણા ગાંધીનગર વાળા માટે છે અને હિન્દી છે ને આપણે દિલ્હીમાં ભાઈ બેઠા હતા જે કહેતા હતા મારી બહેનો મને સાંભળજો, એ હિન્દી એના માટે છે. એટલા માટે હિન્દી અને ગુજરાતીમાં આ બહેનો રહીને મારી બહેનો આવી છે. શું નામ છે માસી આપનું? રમાબેન. ક્યાંથી આવ્યા છો? જેતપુરથી. કેમ આવ્યા છો? ખેડૂત ન્યાય અપાવવા માટે. આ કેમ સરકાર સાંભળતી નથી? સરકાર બેરી થઈ ગઈ એટલે નથી હવા દેતી. બેરી મૂંગી બધી રીતે. અચ્છા, પછી શું કરશો? લડશું, બીજું શું કરી. હવે તો બીજા પણ. શું નામ છે આપનું? નિર્મળાબેન. નિર્મળાબેન, શું કહેશો? કહેવાનું એવું છે કે અમારા ખેડૂતને વારંવાર કોઈ સમજતું નથી સરકાર, અને ખેડૂતને ભાવમાં અથવા તો આ થાંભલા આવે એમાં અમારા ખેડૂતને બધી જ રીતે માર પડે છે. અને આ ભારત દેશ ખેડૂત પ્રધાન દેશ છે, એટલા માટે ખેડૂતને સરકાર નહીં સમજવું જોઈએ, પબ્લિક નહીં સમજવું જોઈએ, દરેકે દરેક વ્યક્તિને ખેડૂતને સમજવું જોઈએ. કીડીથી તે કણ સુધીનું જે કંઈ પેટની રોજી રોટી પૂરી પાડે છે એ બધા ખેડૂત જ પાડે છે. અને સરકાર જો એક વખત આવીને ખેડૂત 1 કલાક મજૂરી કરે એ જોવે તો પણ સરકારની આંખ ઉઘડતી નથી. આ સરકારની આંખ ઉઘાડવા માટે અમારે ખેડૂત ભાઈઓનો વિરોધ છે. જય જવાન, જય કિસાન. બીજા પણ છે. શું નામ છે? શું નામ છે આપનું? નિર્મળાબેન. નિર્મળાબેન, શું કહેશો? કેમ આવ્યા છો તમે? તો બહુ ફેમસ થયા હતા ને ત્યાં જેતપુરમાં. અત્યારે અમે તો આ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેદન પત્ર દેવા માટે સમર્થનમાં જોડાણા છે. કારણ કે અત્યારે આ સરકાર રહીને ઉદ્યોગપતિની સરકાર છે, ખેડૂતની સરકાર નથી. ખેડૂતને કોઈ પણ સંજોગે ન્યાય આપવા તૈયાર નથી. પણ ખેડૂત એટલા મક્કમ થયા છે ને કે ખેડૂત ન્યાય લઈને જ જમશે. આ નરેન્દ્રભાઈ કહેતા હતા મારી બહેનો પત્ર લખ્યો. નરેન્દ્રભાઈને પત્ર કેટલી વાર લખ્યો. નરેન્દ્રભાઈને તો કઈ જવાબ જ નથી દીધો છે. એને જવાબ દેવો હોય તો ખેડૂત આટલા પરેશાન ન હોય. ખેડૂતને પરેશાન થાય તો એ કેમ સહન કરી લે? માટે આ ખેડૂતને સાથ સહકારો આપવા માટેની આ સરકાર છે. ખેડૂતને ન્યાય આપવા માટે આ સરકાર છે. આ સરકારને અમે ચૂંટીને બેસાડેલા બધા ધારાસભ્યો 182 ધારાસભ્યને અત્યારે આંખ ખુલ્લી જવી જોઈએ કે મારા ખેડૂત ભાઈઓ હેરાન પરેશાન થાય. અત્યારે ખેડૂતના હક માટે એને જરૂર જવું પડે, પણ એ અત્યારે ખેડૂતના હક માટે આવ્યા નથી અને આવતા પણ નથી. એટલે ખેડૂતને ન્યાય આપવા માટે જો એ નહીં આવે તો ખેડૂત તો જાતે લડી અને એક સાથે એકતા, ખેડૂતની એકતા એકઠી કરી અને જિલ્લાના ખૂણે ખૂણેના ઘરે પહોંચી અને ન્યાય મેળવવા માટે ખેડૂત એક થયા છે અને એક થવાના છે. ખેડૂત એક થઈને જ રહેશે અને ન્યાય લઈને જ રહેશે. ખેડૂતને તો આ અમારી ખેતી, અમારો વ્યવસાય નિર્ભર જીવન નિર્વાહ માટે અમારું વ્યવસાય મેઇન ખેતી છે. અને અમે ખેતીને જતી કરવા માટે તૈયાર નથી. ખેતી જતી કરીએ તો ખેડૂત શું કરે? ખેડૂતને કોઈ બીજા ધંધા કે વ્યવસાય થોડા છે? ખેડૂતને તો ખેતી ઉપર જ નિર્ભર રહેવાનું છે. માટે ખેડૂતને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ ખેડૂત સહન નહીં કરી લે અને કોઈ પણ ખેડૂત ચલાવી પણ નહીં લે. શું કહેશો આપ અહીંયા?
બોલો બોલો તમે બોલો. અમે માળોદ ગામથી આવે છે સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ તાલુકાનું માળોદ ગામ છે. ત્યાંથી અમે આવેલા છીએ કે જ્યાં વીજ કંપની છે એનો વિરોધ કરવાનો છે. જમીન અમારી છે બરોબર, તો હક અમારો છે કે અમારે એને કઈ રીતે અમારે થાંભલા નાખવા દેવા કે ન નાખવા દેવા, તો એમને જવાબદારી પૂરી છે કે અમારું ખેડૂતનું સાંભળવું પડે. અમને જ્યારે માલ પાક પકવી તો અમને કઈ ભાવ મળતા નથી, તો જ્યારે પાછા એમને પ્રાઇવેટનું છે તો અમે એનું કેમ સાંભળવી? તો એમને અમારી જવાબદારી બને છે કે અમને અમારો વિરોધ કરવી છે, એનો અમને જવાબ દેવો પડે, ન્યાય અમને આપવો પડે ખેડૂતને. તમારા ધારાસભ્ય કોઈ આવે છે તમારા લોકોની મદદે? ના, કોઈ નથી આવતું, કોઈ નથી આવતું. અમારા ગામ અત્યારે મહાનગરપાલિકામાં ભણેલું છે તો પણ અમારી કોઈ ફરિયાદ સાંભળતું નથી. અમારા ગામની અત્યારે પરિસ્થિતિ ઘણી, અમે રસ્તાઓમાં બધામાં અમારે મુશ્કેલી જ પડે, પણ કોઈ અમારું સાંભળતું નથી. તો શું કરશો હવે? હવે તો બસ આ વિરોધ પ્રદર્શન કર્યું છે, હવે અમે આમાં અમને ન્યાય જોઈએ. અચ્છા, આ મોદી સાહેબ ને ઓળખો છો? હા, કોણ છે? પ્રધાનમંત્રી. શું કરે છે? અમારું કાઈ નથી કરતા, ખેડૂતનું સાંભળતા નથી. ઉદ્યોગ વાળાને સહાય કરે, ઉદ્યોગ વાળાને સહાય કરે છે. તો કહેતા હતા મારી બહેનો મને પત્ર લખજો, લખ્યું ક્યારે? પત્ર કોઈનો સાંભળે? શું નામ? લખ્યા છે વનિતાબેન છે વનિતાબેન શું કહેશો? જ ને મોદી સાહેબ ને પત્ર લખ્યો હોય, મોદી સાહેબ કઈ જવાબ દેતા નથી. અચ્છા. મારી બહેનો કરીને બહેનો ને તો બધાને ગાડામાં પૂછાડી દીધા. ખેતરમાં છે તો ઢાળી કાઢ્યા. હવે આ બહેનો ની જવાબદારી કોણ લેશે? આ થાંભલા નીચે બનેવ્યું કામ કરવા જઈશે, શોર્ટ થઈ છે તો આવશે બનેવીનો હારો જવાબદારી લેવા. હાડો ચીટર નીકળો લાગે. ચીટર જાજો ચીટર હાડા ને અમે જ ખુરશી પર બેહારો ને ચીટર નીકળો. હા, એમ એની બાયડી ન થાય જોઈએ, એમને હાચવી આપશે બેનું ને. જે બાયડી નું ન થાય બેનું નું શું થાય? હવે મારી બેનો કઈ દે આટલા દી. હવે તો બેનો આમ જોતો નથી ક્યારે. પણ હવે બહેનો શું કરવાના છે? આ બેનો નહીં ન્યાય આવે ત્યાં લગી બેનો લડશું. તો ભાઈ હોય તો ગમે તે હોય ને, કંસે કૃષ્ણે લડ્યો તો ને મામા સામે, તો બેનો લડશે ભાઈ સામે. જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી ભાણિયાઓ લડવાના છે. પાણીયા લડશે. હા, પાણીયા લડે. શું કામ નો લડે? પાણીયા ભેગા થયા બધા લડશું. તમ તાર પાણીયા જીજાજી બધા લડશું. હા, બધા લડશું. બીજા પણ બેન છે આપણી. શું નામ છે આપનું? માળોદ સુરન અલાય મનસાબેન ક્યાંથી આવ્યો છો હંસા? માળોદ થી. અચ્છા, શું કરશો? આ લઈને હિન્દીમાં લખ્યું છે તમારું? હિન્દીમાં લખી પાછા પીએમ માટે મોદી આ મોદી સાહેબ માટે છે, હિન્દીમાં સમજે એટલા માટે. અમારે નહીં તો જોઈને અમારે તાર આવે છે તો એમાં શું એનું કરવાનું? હે, એમને અમારે તાર આવે છે એનું શું અમારે કરવાનું? તો અમારે કોણ પર જવાબદારી લે? એટલે અમારે નહીં જોતવાનો આનો. નહીં જોઈતું હે ને? નહીં જોતવાનો છે. અચ્છા, શું કહેશો બા? હું અહીંયા વાણંદ ગામથી આવું છું. મારું નામ મંજુલાબેન છે. અમારે થાંભલાઈ નથી જોતા અને એનું વળતરે ન જોતું. અમારે અમારી જમીન જોઈએ બાપ દાદા, અને અમે અમારા ભાઈને પત્ર લખ્યો, એનો જવાબ આપ્યો નથી. એટલે અમને ભાઈ ઉપર પૂરેપૂરો નફરત છે. અને અદાણી સાહેબને કહેવાનું અમારે 2 થાંભલા જોઈએ, એક એના રહેણાંક મકાન ઉપર અને એક એરપોર્ટ ઉપર. અમારે બીજું કઈ જોતું નથી. 2 થાંભલા નાખ્યો તેથી અમે થાંભલા નાખવા તૈયાર હોય. 2 જ જોઈએ. બહુ નારાજ છો તમે તો. 35 હે? કેતું ને આમ નામ ભાઈ અમે 2 મહિના થવા આવશે, હજી જવાબ ન થાય કોઈને કાંઈ. આ દિલ્હીમાં બધા છોકરાઓ ઝુકાઈ દીધું ને એમને તો. અમારે જો અમારે ઝુકાવશું, દિલ્હી ઝુકાવ. હવે આ સરકારને ઝૂકવું પડશે. હવે અમારી સામે અહીંયા ઝૂકી ગયા, હવે અહીંયા ઝૂકવું પડશે. આપણે તો બીજા પણ બહેનો છે. શું નામ છે આપનું? મિત્તલબેન કુંતલપુરથી નામ છે. કુંતલપુર થી આવે છે. એ તો માતા કુંતાનું એ તો ગામ છે અને તમે તો વીર નારી છો. શું કહેશો? આ ગુજરાતીમાં લખ્યું છે. આ ભૂપેન્દ્રભાઈ માટે છે ગુજરાતીમાં? ભૂપેન્દ્રભાઈ પાટે છે. આમાં 3 ભાઈ છે, એમાં ભાગ પાડો તો કીર્ત પાડવો. એક થાંભલા 2 આવે છે, વચનો ભાગ કોણ દે? એટલે જાહેર કરવા આવી છું. અચ્છા, વિરોધ કરી રહ્યા છીએ. બીજા પણ બેન છે. શું નામ છે આપનું? હિનાબેન. શું કહેશો હિનાબેન? હિનાબેન તો કહે ને ભાઈ નરેન્દ્ર મોદી તો નો કરવાનું કરી નાખ્યું પહેલા. હવે હા, નો કરવાનું કર્યું. બેન હું જોતો જ નથી પહેલો. બેનું ગળા સુધી આવી ગયું છે કે હવે આ ભાઈ ને તો 1 ને 2 મુઠ્ઠી ધમધમાઈ નાખવો છે. હવે આવે તો આ ગળા સુધી આવી ગયું છે. તારે શું હિનાબેન બહુ નારાજ લાગો છો તમે. નારાજ વાતનું ભાઈ આવે તો હામો આવે એકવાર ખબર પડે કે કેટલી વીએ હો થાય છે. હા, શું કહો છો? પાછલા બારીથી કેમ ભાવે આવે પટમાં ખબર પડે એની. ક્યાં પાછા પાણીથી ભાગે છે? કા વિદ્યાર્થી ગયા તા કા પાછલા બારીથી ભાગી ગયો? કેમ ડર લાગ્યો ને? આઈકલ આવે જોઈ ખબર પડે એની. પાછલા બારીથી ભાગવું હે. આ બેનો દિલ્હી જવાના છે. મારા ખેતરમાં થાંભલા નથી જોતા. લઈ જાય અમારે વળતરે નથી જોતા. તારો સામાન તારા ઘર ભેગો તારા ઘર ભેગો કર તું આઈથી. અમારે કાઈ જોતું નથી. અમારા ખેતરમાં
થાંભલો ન આવવો જોઈએ અને તમારો પગ ફેરો ન થવો જોઈએ. અમારે કાંઈ જોતું નથી. અમારા જમીન અમને મુબારક, તારા થાંભલા તને મુબારક. કાંઈ જોતું નથી, લઈ જા તારો સામાન. અમારે વળતરે નથી જોતી. બહુ ગુસ્સે છો તમે તો. છે જોઈને ન હોય એટલે તારા જમીનમાં તારા ઘરના મોટા કેમ અમે પરમિશન લેવી પડે તારા ઘરમાં આવવાની? તું તો અમારા ખેતરમાં વગર પરમિશન કરી જાસ. શું અહીંયા તમારા હકનું છે અહીંયા કે નથી? કોઈ અહીંયા કરિયાવરમાં કોઈ લાવ્યું તમારે? બહુ નારાજ છો તમે વિના આની વાત જ ન પૂછ. અદાણીને કહેતા થાંભલો જ્યાં નાખો એ નાખ, આકાશમાં નાખતો ભલે ને પાતાળમાં નાખતો ભલે, તારા માથા ઉપર નાખતો ભલે. અમાર થાંભલો આજે નો જોઈને કાલે નો જોઈને વર્તારે નથી તારું જોતું. ઉપર તારો થાંભલો લે, તારા પૈસા મારે કાંઈ જોતું નથી. ઉપર અમારા છોકરા શું ખાય? બેરી છોકરાનું ખેતી જમીન કે વાડીઓ ખેડૂ કરવાનું શું અમારે? તારે એમાંથી જ અમારે નીપજવાનું હોય ને, લેવાનું હોય ને, ધન ને બધું ગમે તે લેવાનું હોય. મહેનત મજૂરી કઈ કાંઈ થાંભલો ને જતો હતો. તો દિલ્હી જવાના છો? દિલ્હીમાં છોકરા કે તો દિલ્હી જાવું છે ને નરેન્દ્ર મોદી ને લાવ કઈ ગામ જાવ મત જોતો તો થોડા થોડા આવે. બેનું લાવો મત જોઈએ, મત જોઈએ એમ કરતો કરતો થોડા થોડા આવે. હવે કે વયો છે હવે જોતો આવતોય નથી, દેખાતોય નથી. ગામમાં કે દેશમાં કે વિદેશમાં ફરે છે. અમારા રૂપિયા લઈને ફરે છે, કરોડો રૂપિયા લઈને. રૂપિયા મોજડી પહેરે ને લુગડા પહેરે કરોડો લઈને ગાડીઓ પ્લેટમાં લઈને ફરવું છે. બોનું હું તો જોતો નથી. ક્યાં વયો ગયો ભાઈ? હવે રાખડી બાંધવાનો ટાઈમ આવ્યો. હાલ ભાઈ કે મારે રાખડી બાંધવી છે, લઈ આવો, ઉપાડી આવો. હવે રાખડી મારે બાંધવી છે. શું દેશે બેન ને ભાઈ ને? દેશે ખરો ને ભાઈ? બોન ને શું જોઈ છે? બોલ તારે શું જોઈ છે? કામ નથી હું જોતો. થાંભલા દીધા બોન ને, થાંભલા. હા બોન ને થાંભલા રાખડી બાંધવા દઈએ. હાલ ભાઈ ને કે રાખડી બાંધવી છે. હમણાં ખબર છે રાખડી બાંધવા આવે ભાઈલો. ભાઈ બોન કરતો આવે છે. ક્યાં વયો ગયો ભાઈલો? કોઈ તો જડતો નથી. અદાણી ના રાજમાં ફરે તારે ભાઈ. અદાણી આમ, અંબાણી આમ, ચાલે અંબાણી અદાણી આગળ. પટ્ટી નહીં દીધી હે, પટારા ભરી લીધા હે રૂપિયાના અદાણીના હિસાબે. એના નીચે એટલે તો બોલી નથી શકતો. ભાઈ આ તો પીએમ મોદી છે તો વિદેશ તો ફરે ને, તેમ તમે ગુસ્સે છો? બીક લાગે એટલે આમને કાંઈ 12 માસ ફરવાનું. આ જનતા આમું જોવાનું નહીં. જનતા જોતા તઈ કેમ આવ્યા? તઈ કેમ ગામડે ફર્યા? હાલમાં મત દેજો, મત તઈ કેમ બધા લઈ ગયા? અને તાર વિદેશ વયું જાવું હે, આવું એથી કેમ નથી આવ? જવાબ દેવા કેમ નથી આવતા? જવાબ તો દેવો જોઈએ ને. અડધો જવાબ દઈને વયો ગયો, કેમ પૂરો જવાબ નો દીધો? બીજા પણ એક માસી છે, શું કહેશો? શું નામ છે આપનું? જોસ્તાબેન, શું કહેશો? કેમ આવ્યા છો આજે તમે? તમને નથી ખબર પડતી કે શું કામ આવ્યા હે? એટલે બધા માણસો શું કામ ભેગા થયા હે ઈ તો ખબર પડવી જોઈએ. તમે તો કહો, મને તો પૂછવાનું ન હોય. મારે તો શું પૂછવું કામ ભેગા થયા ઈ? મારે તો કેવું પૂછવું પડે, કેમ ભેગા થયા છો? તો આંદોલન હાટું થઈને ભેગા થયા ઈ. અમને અમારો હક આપો. અમારે કઈ જોતું જ નથી. અમારા ખેતરમાં થાંભલો હોવો જ ન જોઈએ. માસી જો મને ખબર પડે છે, આટલા બધા લોકો ખબર પડે, સરકારને કેમ નથી ખબર પડતી? તો પછી તમે પાડો, સરકારને ખબર ન પડતી હોય તો અહીંયા સમાચાર આપો. તમે પત્રકાર છો ને તો સમાચાર આપો અહીંયા કરે. અમે તો નિયમિત આપીએ છીએ. તો આપો સમાચાર. અમે તો તમારો લોકોનો સમાચાર આપવામાં સરકાર તો અમારું ચેનલ બંધ કરી દે છે. સાચા સમાચાર પકડો. અમારી ચેનલ બંધ કરી દે મત છે. લેવા હોય તો ચમ દોડે, હરધી રહેતે દોડે. તો ચમ જવાબ ન આપતા. જવાબ દેવો પડે એમને ખેડૂતે. અને અમારી જમીન ઉપર અમારે રોટલા ખાવાના હોય, એમાં થાંભલા નાખીને અમારે રોટલાને પાટું દેવાની તમારે. હા, અદાણી ભાઈ રૂપિયા ખાઈ ગયા હે એટલે અદાણીનો ભાગ કેરી ભાઈ હોય ભેગો. પણ માસી શું કરશો હવે? 30 વર્ષથી તો તમે લોકો રાખ્યો છે એ લોકોને. ભલે રાખ્યા હોય. હવે અહીંયા અમારો હક લઈને જ હેઠા બેસીશું. ત્યાં સુધી હેઠા બેસીશું જ નહીં. જે રીતે તમામ અહીંયા શું કહો? આજી વખતે પોઈ ચૂપો જ મત દેવાનો. આ બટન વાદળી બટન કાંઈ હાલશે નહીં. આજ કોઈ કાગળિયા પર સિક્કાનું કહેજો જાહેરાત અને વિડિયો પહોંચાડજો. શું કહો છો? મતદાન જ નથી કરું. નહીં કરું? ના, સરકાર જોતી જ નથી. એની ઘરે અમે અમારા હારે ખેડૂત ભાઈઓ શું કહો છો? કરશો ને મતદાન તો છીકાવાનું, ઓલું નહીં, બટન કાંઈ નહીં. કેમ બટન વાળા પર વિશ્વાસ નહીં? એના પર નફરત. સાચું કોઈ ઊંધું ચાતું થઈ જાય. આગળ આવો. શું કહો છો? બટનમાં ગોળમાલ કરે છે. અચ્છા, સિક્કા મારી. શું નામ તમારું? ચંપાબેન. જમનાબેન, પણ કોને કીધું ગોલમાલ કરે છે? અમે જોયું, ખાઈએ જ છે. હા, બધું એનું જ ખરીદેલું છે. આટલા વર્ષ સરકાર બેઠી એટલે બધું. જો આજી વખતે અમારે એમ જ તો પબ્લિક જાગૃત થાય તો આવી રીતે અમારે મત દેવા નથી. અચ્છા, હા, તો ઈ નહીં સરકાર આવે. હા, તમે જુઓ તમામ
આ તમામ બહેનો તમે જુઓ કેટલું રોષ છે. રોષ એટલા માટે નથી કે સરકાર કશું રોષ એટલા માટે છે કે તેમની જમીનો જઈ રહી છે. જમીનો એ તેમના ભવિષ્ય સાથે સંકળાયેલું છે, તેમના પરિવાર સાથે સંકળાયેલું છે, તેમના પેટના ખાડા સાથે સંકળાયેલું છે. તેમને લાગે છે કે જો આ થાંભલાઓ આવશે અને યોગ્ય વળતર નહીં મળે તો તેમનું ભવિષ્યનું શું, તેમના બાળકોનું શું, કેવી રીતે કરશે? જે લોકો કહેતા મારી બહેનો પત્ર લખજો ન આવીશ, એ લોકો હવે આવતા નથી ને નરેન્દ્ર મોદી માટે પણ અહીંયા ખાસ રોષ છે. રોષ એટલા માટે જ છે કે મૃદુ અને લોકો કહે છે બહેનો કે રાખડી બાંધવા આવો, બદલામાં તમે એમને થાંભલા આપી રહ્યા છો. બાંધી દે રાખડી તને કાંડે થી ઘરે સુધી બાંધી દે રાખડી. હા, રાખડી બાંધવાની આવે. હાલ પહેલા કે હાલ બોનું રાહ જોવે કે તારી મારો ભાઈલો કઈ આવશે, કઈ વિમાન માંથી ઉતરશે, આકાશ માંથી આમાં રૂપિયા લઈને ફરે છે. અમે જલસાયું કરે તારે ખેડૂના રૂપિયાથી. ચૂંટણી જીતો શું કે છે? ફરીકો ગુજરાતના રૂપિયા લઈ ગયો. મમતા બેનર્જી સરકાર હતી, અત્યારે ભાજપ સરકાર બંગાળમાં થઈ. આ એની રૂપિયા લઈ ગયો, આ ખેડૂતને લૂંટી. હા, મારી બેનું 2022 માં અચ્છા દિન આવશે, ડબલ આવક. શું તમુરો ડબલ આવક? ખેડૂતને તો મારી નાખ્યા. બધા એના જ ખરીદેલા. ચૂંટણી પંચ તમે જો તો એટીએમ બધું એનું જ. આ જાજા વર્ષ સરકાર દીધી ને એટલે પસ્તાના. પણ જમનાબેન તમને કેવી રીતે ખબર પડી કે બધું એમનું જ છે? શું અમે ધાન નથી ખાતા? એને ખબર પડે, તમને હવે ખબર પડી એટલે વાંહેથી ખંજર છોડ્યા ખેડૂત ને. અમે આ કૃતિ ઓલું કરે ખેતી. આ ખેડૂતના દીકરા તો ખેતી કરી લીધી. આ તો કે છે થાંભલા આવશે વિકાસ થશે એવું કે છે ને. વિકાસ ક્યાં? બહાર દેશમાં કર્ણાટકમાં ન્યા વીજળી મોકલવાની. આ શું ગુજરાતમાં વિકાસ કર્યો? અદાણીનું હારું કર્યું, શું અમારું કર્યું? કોઈ બહાર મોકલવાની વીજળી. અને અમારા ખેતરમાં થાંભલા ખોડી અને બહાર થી મોકલવાની. ઈ આયા નહીં ચાલે. લઈ જાવ તારો સામાન, આયા જોતો જ નથી. કાઈ કરતા કાઈ અમારે એક રૂપિયા ફટી ન જતો. તારો સામાન તારા ઘર ભેગો કર. શું બોલો શું? એને રક્ષણ દીધું. અદાણીના ઓલા માલિક આવ્યા થાંભલા ખોરવાને તો ખેડૂતને રક્ષણ દેવાય. શું ખેડૂત રક્ષણ કીધું? વાઘાણી કહેતો તો ખેડૂત રક્ષણ છે કે અમારી સરકાર છે. અને અત્યારે ભેલામાં આવ્યો તો હર્ષ જમીન. આ વખતે સરપંચમાં ઉભા રહેજો, તમે જીતશો. સરપંચમાં ઉભા રહેજો આ વખતે. સરપંચના નથી જીવવા, નરેન્દ્ર મોદી જેવું થાય એમ નહીં. અત્યારે હર્ષ સંઘવી આમરોડમાં આવ્યો તો ચૂંટણી પ્રચાર કરવા. તો અમારા ખેડૂતના દીકરા મીઠાન ખાઈને વાળા કેમ મરી ગયા? હજી 5 દી પહેલા જ આમરોડમાં આવ્યો તો હર્ષ સંઘવી આવ્યો તો ને 5 દી પહેલા ટીવીમાં બતાવતા હતા ચૂંટણીનો પ્રચાર કરવા. જેતું વાઘાણી વાળી એમ કે હું કૃષિ મંત્રી છું, તમુરો કૃષિ મંત્રી. મારી નાખા ખેડૂત બધા રોડ ઉપર આવ્યા તો નથી દેખતા. હું એક દિલ્હીમાં છોકરાઓને મારી પેપર ફોડી મારી નાખ્યા. હવે ક્યાંક પેપર ફોડ્યા બોલતો તો નરેન્દ્ર મોદી શું તંબુરો કઈ મારી નાખ્યા. તમે કહેતા હતા 15 લાખની વાતો કઈ કરતા હતા. હા, ભાઈ એમ કેતો હતો કે બેનોના ખાતામાં 15 લાખ આવશે, 15 લાખ આવશે, ઓલું આવશે. આ કાંઈ આવ્યું નહીં. બોનું તો રાહ જોઈ ને બે તાળા ખોલે કે કઈ મારા ભાઈ જમા કરાવશે, કઈ 15 લાખ જમા કરાવશે, કઈ 15 લાખ એનું હોય પાછું એનું હોય. હવે બેનો છોકરા શું ખાય, ભાણીએ શું ખાય? હા, એક મિનિટ શું કહે છે પરીકો? કઈ નથી કઈ દીધું મેં. ના પરીકો મારા દર્શકો જોશે તો વચન નો દે. વચન દઈ ને તો પાડવાનું. શું વચન દીધું નહીં પાડવાનું. નકા કાંદાની કમાણી ખાવાની, કોઈ પણ આશા રાખવાની નહીં. બરાબર છે. તમે જુઓ આ તમામ બહેનોનો જે રોષ છે, રોષ એમને નથી. રોષ જે સરકારોએ વાયદો કર્યો તો ન પૂરું કરવાનું રોષ છે. રોષ એ વાતને લઈને પણ છે કે ભલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય કે દિલ્હીમાં બેઠેલા નરેન્દ્રભાઈ, તમામને લઈને નારાજગી છે કે જમીન હજુ પણ હું તમને કહું છું આ તમામ ખેતી સાથે જોડાયેલી વસ્તુ તો છે જ, પણ ભવિષ્ય સાથે પણ જોડાયેલી વસ્તુ છે ને આ નારાજગી બહેનોમાં એટલા માટે જ દેખાય છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, સુરેન્દ્રનગર.